તો તમારે ટાઇટલ લગાવી દેવાનું છે કટોરીવાળી બ્લાઉઝનું। તો 0 થી 1 લંબાઈ લેવાની છે, 1 ઇંચ લંબાઈની 1 ઇંચ લંબાઈમાં ઉમેરવાનું છે। એવી રીતે લંબાઈ લેવાની છે। આ 0 થી 1 લંબાઈ લીધી છે અને 1 ઇંચ લંબાઈમાં ઉમેરવાનું છે। ઉપર શોલ્ડરનો બીજો ભાગ કરવાનો છે એવી રીતે। પછી આપણે છાતી માટે નીચે ઉતરી જવાનું છે 3 પર અને ત્યાંથી આપણે છાતીનો ચોથો ભાગ કરીને 2 ઇંચ ઉમેરવાનું છે। 2 થી 4 માં જે છાતીનો ચોથો ભાગ કરે અહીંયા 2 ઇંચ ઉમેરવાનું છે પહોળાઈમાં, એ આપણે ઉમેર્યું છે। 1 થી 5 જે કમર પટ્ટો છે આ છે, પોઈન્ટ મારેલો જ છે, એ 2 ઇંચ કમર પટ્ટાનો હોય છે અને એક બાજુથી ઓછું અડધો ઇંચ ઓછું હોય છે અને એક બાજુથી વધારે હોય છે, તે આપણે આ પોઈન્ટ મારેલો જ છે। 6 થી 7 માં જે 6 થી 7 માં અડધો ઇંચ એને બહાર કાઢવાનું છે। 12 થી 7 ક્રોસ લાઈન જોઈન્ટ કરવાની છે। મારા જ અક્ષર મને નથી ખબર પડી રહેતા, શોધતા જ થઈ રહેતું છે। 12 અને 7 સરખા દેખાતા છે એટલા માટે આ 12 છે। 12 અને 7ની ક્રોસ લાઈન જોઈન્ટ કરવાની છે। પછી 0 થી 8 21 ઇંચ, સોરી 21 ઇંચ નથી, 2.25 છે જે આગળ પાછળનું ગળું પહોળાઈ લેવાની છે। આ ગળાની પહોળાઈ છે। 0 થી 7 પાછળનું ગળું આ છે, આ એનું આગળનું ગળું છે અને આ પાછળનું ગળું છે। પછી 0 થી 9 પહોળાઈ જે પાછળનું ગળું છે એને શેપ આપવાનો છે। આ છે આગળનું ગળું છે અને આ જે છે પાછળનું ગળું છે। 0 થી 11 6 થી 6.25 ઇંચ આગળના ગળાની શેપ આપવાનો છે। આ આપણું આગળનું જ ગળું છે અને આ જે વધારે દેખાય છે એ પાછળનું ગળું છે। 0 થી 11 6 થી 6.25 ઇંચ આગળના ગળાની શેપ આપવાની જે આપણે આપી છે। 8 થી 11 આગળના ગળાનો શેપ આપવાનો છે। 3 થી 6 જે નીચે ઉતરવાનું છે, આ નીચે ઉતરવાનું છે અને આપણે આ બાંયગાળાનો શેપ આપ્યો છે અને આ જે કટોરીનું છે એ આપણે અલગથી કરવાનું છે। 3 થી 12 જે 1.5 ઇંચ નીચે ઉતરવાનું છે। કટોરીમાં જે આપણે આ બેલ્ટ કાઢ્યો છે એનું મધ્ય કરવાનું છે અને આ આગળના ગળામાં બ્લાઉઝની લંબાઈ પ્રમાણે નીચે ઉતરી જવાનું છે। જેમ કે 12 છે લંબાઈ એટલે અહીંયા આપણે 4.5 ઉતરવાનું છે અને આ જે પોઈન્ટ માર્યો છે એને એવી રીતે જોઈન્ટ કરવાનું છે। અને કટોરીમાં જે આપણે કટોરી કાઢવાની હોય એ અલગથી જ કાઢવાની હોય છે। એવી રીતે અહીંયા એવો શેપ આવે કટોરીનો, એવી રીતે તમારે દોરી લેવાનું। 8 થી 12 ક્રોસ લાઈન જોઈન્ટ કરવાની છે આવી રીતે। 12 થી 7નું મધ્ય કરીને આગળ પાછળનું જે આ બાયનો હતો એ આપણે શેપ આપેલો જ છે અને આગળના ગળાનો પણ શેપ આપેલો જ છે। એ તો બાયનું જ કરેલું છે, જે રીતે આપણે ડ્રેસ કે કુર્તીમાં કરીએ એવી રીતે સેમ જ પ્રોસેસ છે। તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ।